ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे। અર્જુનનો પ્રશ્ન છે સંન્યાસ અને ત્યાગ શબ્દનો અર્થ. તો શંકરાચાર્યજી અહીંયા સ્પષ્ટતા કરે છે કે જે જ્ઞાનનિષ્ઠ છે, જે સર્વકર્મ સંન્યાસી છે, જે પોતાને અકર્તા અભોગતા આત્મા જાણે છે, એને અહીંયા આપણે ચર્ચામાં લાવવાની જરૂર જ નથી. આ સમજ. તસ્માદ જ્ઞાનનિષ્ઠાઃ સંન્યાસૈઃ વિવક્ષિતાઃ. શંકરાચાર્યજી કહે છે અહીંયા જે વિવક્ષા એટલે કે અહીંયા જે ચર્ચાનો વિષય છે એમાં આ જ્ઞાનનિષ્ઠ જે સંન્યાસીઓ છે એને આપણે અહીંયા લાવવાની જરૂર જ નથી. કર્મફલ ત્યાગ એવ.
કર્મફળનો ત્યાગ અને કર્મનો ત્યાગ. જો આ વિચાર, સર્વ કર્મ સંન્યાસ અસંભવે છે એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે કે ભગવાન સ્વયં જ અહીંયા 18મા અધ્યાયમાં કહેવાના છે, નહીં દેહ ભૃતામ શક્ય કર્માણી ત્યક્તુમ અશેષતઃ. તો તમે કેવી રીતે કહી શકો સર્વ કર્મ સંન્યાસ? શંકરાચાર્યજી કહે છે ના હેતુ વચનસ્ય સ્તુત્યર્થમ. તો સર્વ કર્મ ફલ ત્યાગ જે છે, સર્વ કર્મ સંન્યાસ એમ જયારે કહેવામાં આવે કે સર્વ કર્મ ફલ ત્યાગ એમ કહેવામાં આવે, તો એ શાના માટે છે? હેતુ વચન સ્તુત્યર્થમ. હેતુ વચન નિમિત્ત છે. જો વિચાર, હેતુ વચન એટલે કે હેતુયુક્ત વચન છે, એની પાછળ તર્ક રહેલો છે. અને એટલું જ નહીં, સ્તુત્યર્થમ, સ્તુતિ માટે કરવામાં આવ્યું. જ્યારે ભગવાન એમ કે છે કે દેહભૃતમ ન શક્યતે કર્માણિ અશેષતઃ, તો ભગવાન અહીંયા શું કરી રહ્યા છે? કારણ દર્શાવી રહ્યા છે. હેતુ વચન એટલે કે અહીંયા કારણ દર્શાવે છે ભગવાન. જે પોતાને દેહવાળો માની રહ્યો છે એને માટે કર્મનો પૂર્ણતઃ ત્યાગ કરવો સંભવ જ નથી. આમ ભગવાન અહીંયા ખરેખર શું કરી રહ્યા છે? કર્મ સંપૂર્ણતઃ કર્મનો ત્યાગ સંભવ નથી, પણ પેલો કર્મફળનો ત્યાગ સંભવ છે. તો કર્મફળના ત્યાગની સ્તુતિ માટે જ ભગવાન અહીંયા આ કહી રહ્યા છે. યથા ત્યાગ શાંતિરનંતરમ ઇતિ કર્મફલ ત્યાગ સ્તુતિ. 12મા અધ્યાયમાં આપણે જોયું. તો ભગવાન ત્યાં જયારે એમ કે છે ત્યાગાત શાંતિરનંતરમ સર્વ કર્મ ફલ ત્યાગ, તો ત્યાં ભગવાન કર્મફળ ત્યાગની સ્તુતિ કરી રહ્યા છે. અને સ્તુતિ શાના માટે કરવામાં આવે કે જેથી સાધકના મનમાં રુચિ ઉત્પન્ન થાય. ઇતિ કર્મફલ ત્યાગ સ્તુતિ એવ યથોક્ત અનેક પક્ષ અનુષ્ઠાન અશક્તિમંતમ અર્જુનમ અગ્નમ પ્રતિ વિધાનાત અહમ. અનેક પક્ષ અનુષ્ઠાન આપણે જોઈ ગયા. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ. તો ભગવાન ત્યાં કહે છે જો તું મારામાં ચિત્ત સમાહિત કરવા માટે સમર્થ નથી તો તું શું કર? યોગેન અભ્યાસ યોગેન અભ્યાસ કર્તુમ શક્નોસી. તો ભગવાન અહીંયા અર્જુન જે છે અનેક પક્ષ અનુષ્ઠાન અશક્તિમંતમ અર્જુનમ અગ્નમ, ભગવાન અર્જુનને ધ્યાનમાં રાખીને કહી રહ્યા છે કે તું તારું મન મારામાં સમાહિત નહીં કરી શકે. અભ્યાસ યોગેન તતઃ શક્તુમ અભ્યાસોપી સમર્થોપી કર્મ મારા માટે કર્મ પણ કરવામાં સંભવ નથી. સર્વ કર્મ ફલ ત્યાગ. તો સાધકને અધિકારીત્વ કેવું છે? સાધકનું અંતઃકરણ કેવું છે? સાધકનું સામર્થ્ય કેવું છે? એને ધ્યાનમાં રાખીને ભગવાન આ વિધાન કરી રહ્યા છે. અર્જુનમ અગ્નમ પ્રતિ વિધાના તથા ઇદમ અપી. એ જ રીતે અહીંયા પણ જયારે ભગવાન એમ કે છે નહીં દેહ ભૃતામ શક્યમિતિ કર્મ ફલ ત્યાગ સ્તુત્યર્થમ વચનમ, ભગવાન સર્વ કર્મ ફળના ત્યાગની જ સ્તુતિ કરવા માટે થઈને ભગવાન આ વચન કહી રહ્યા છે. નહીં દેહ ભૃતામ શક્ય. જો વિચાર, અને શાસ્ત્રમાં સાપેક્ષ વાક્ય કહેવાય. કોઈ પણ વાક્ય જયારે કહેવામાં આવે તેમાં બે વસ્તુ જોવામાં આવે. કોને કહેવામાં આવ્યું છે એટલે કોની સાપેક્ષતાથી કહેવામાં આવ્યું છે અને એનો સંદર્ભ શું છે. કોઈ પણ ભગવાનનો કોઈ પણ શ્લોક જે છે એ શ્લોકનો સ્વતંત્રપણે આપણે અર્થ નહીં કરી શકીએ, એનો સંદર્ભ જોવો પડે આપણે. કેમ? ન સર્વ કર્માણી મનસા સંન્યસ્ય ન એવ કુર્વન ન કારયન આસ્તિ ઇતિ અસ્ય પક્ષસ્ય અપવાદઃ કેનચિત દર્શયિતુમ શક્યઃ.
શંકરાચાર્યજી કહે છે કારણ કે સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, મનથી જ સર્વ કર્મનો ત્યાગ છે. ભૌતિક રીતે કર્મનો ત્યાગ છે જ નહીં. જો વિચાર, ન એવ કુર્વન ન કારયન, સ્વયં કોઈ કર્મ કરતો નથી, ન કોઈની પાસે કર્મ કરાવે છે. ઇતિ અસ્ય પક્ષસ્ય અપવાદ. આ પક્ષનો જે અપવાદ છે, કેનચિત દર્શયિતુમ ન શક્ય. જ્ઞાની જે છે એને તો સર્વ કર્મનો ત્યાગ કરી દીધો છે. એ પોતાને કરતા પણ માનતો નથી. એ કોઈને પોતે સ્વયં કોઈ કર્મ કરતો નથી, બીજા પાસે એ કર્મ કરાવતો પણ નથી. અને એટલા માટે અસ્ય પક્ષસ્ય અપવાદ, આ જે પક્ષ છે એને અપવાદ રૂપે આપણે નહીં લઈ શકીએ. બે પ્રકારના નિયમ, એક સામાન્ય નિયમ અને એક અપવાદ. જાણતા સ્વર્ગ કામ હય અગ્નિહોત્રમ જુહોતી, તો દરેક ગ્રહસ્થે અગ્નિહોત્ર કર્મ કરવાનું જ છે. આ સામાન્ય નિયમ છે. પણ એમાં પણ પેલો અપવાદ આવે. જો વિચાર, કોઈ પણ સામાન્ય નિયમ હોય એનો અપવાદ હોવાનો. આ જગત જે છે, તમે કોઈ પણ નિયમ બનાવો, પણ એ નિયમમાં ક્યાંક તો અપવાદ રહેવાનો જ છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે જે જ્ઞાની છે, જેણે સર્વ કર્મનો મનથી ત્યાગ કરી દીધો છે, જે પોતાને અકર્તા અભોગતા જાણે છે, એને આપણે અપવાદ રૂપે નહીં લઈ શકીએ. જો આ સાધક અવસ્થા જે છે, સાધક અવસ્થામાં હંમેશા આપણે નિયમનો ભંગ કરવા માટે કંઈક અપવાદ શોધતા જ રહીએ. આ બધાનું એક માનસ એવું છે. એકાદશીનું વ્રત કરવું જોઈએ તો આપણે શોધી નાખીએ કે આપણે કેમ ન કરીએ. જો એટલે પોતાને અપવાદમાં રાખવાનો પ્રયત્ન. સામાન્ય નિયમ જે છે એનું પાલન, સત્યમ વદ ધર્મમ ચર, પણ એમાં પણ આપણે પેલો અપવાદ શોધવાનો પ્રયત્ન કરીએ. એટલે શંકરાચાર્યજી કહે છે કે તત્વજ્ઞાની જે છે એ અપવાદ નથી. જો આ સમજો, અહીંયા અપવાદ રૂપે આપણે તત્વજ્ઞાનીને લેવાની જરૂર નથી. આ સમજ. તસ્માત કર્મણિ અધિકૃતાન પ્રત્યેવ એષ સંન્યાસ ત્યાગ વિકલ્પ. એટલે શંકરાચાર્યજી કહે છે સંન્યાસ અને ત્યાગનો જે વિકલ્પ જે છે એ વિકલ્પ કોને માટે છે? જે કર્મનો અધિકારી છે એની દૃષ્ટિએ વિચારવાનું. જે પોતાને કરતા ભોગતા માની રહ્યો છે, જે પોતાને અલ્પ જીવ માની રહ્યો છે, એવો જે કર્મનો અધિકારી જે છે એ કર્મના અધિકારી માટે જ આ સંન્યાસ અને ત્યાગનો વિકલ્પ છે. ये તુ પરમાર્થદર્શિનઃ સાંખ્યાઃ, જે પરમાર્થદર્શી છે, જે સાંખ્ય સંન્યાસીઓ છે, તેષાં જ્ઞાન નિષ્ઠાયામ એવ સર્વ કર્મ સંન્યાસ લક્ષણાયામ અધિકારઃ નાન્યત્ર. જ્યારે એમણે સર્વ કર્મનો ત્યાગ જ કરી દીધો છે, એમની જે જ્ઞાન નિષ્ઠા છે, એમનું જે પરમાર્થ દર્શન જે છે, એ પરમાર્થ દર્શનનું લક્ષણ જ શું છે? સર્વ કર્મ સંન્યાસ. જ્ઞાન નિષ્ઠા જેને આપણે કહીએ, પરમાર્થદર્શી જેને આપણે કહીએ, તત્વદર્શી આપણે જેને કહીએ, એ તત્વદર્શીનું લક્ષણ જ શું છે? સર્વ કર્મ સંન્યાસ. ભગવાન વારંવાર એટલે કહેતા, અહીંયા 18 અધ્યાયમાં પણ કહેશે ન કરોતિ ન બધ્યતે બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વા સ ઈમાન લોકાન ન કરોતિ ન બધ્યતે. જ્યારે એની બુદ્ધિ કોઈ પણ પ્રકારથી કર્મ કે કર્મફળમાં લેપાયમાન થતી જ નથી,
એટલે શંકરાચાર્યજી કહે છે જેને કર્મફળ સાથે કોઈ સંબંધ જ નથી એવા જે જ્ઞાનનિષ્ઠ છે એનું લક્ષણ જ સર્વ કર્મ સંન્યાસ છે. અને એટલા માટે સંન્યાસ અને ત્યાગનો અધિકાર એ લોકોને છે જ નહીં. નાન્યત્ર ઇતિ ન તે વિકલ્પાર્હ, એમને કોઈ એમનામાં કોઈ વિકલ્પની પાત્રતા વિકલ્પાર્હ એમને વિકલ્પની કોઈ પાત્રતા એમને માટે છે જ નહીં. કર્તૃત્વ છે તો કર્મ છે, ભોક્તૃત્વ છે તો કર્મફળ છે. નાયમ હંતિ ન હન્યસે. આ સંન્યાસ અને સંન્યાસ અને ત્યાગનો વિકલ્પ જે છે એ વિકલ્પ પણ કોને માટે છે? માત્ર ને માત્ર જે અજ્ઞાની છે, જે કરતા ભોગતા પોતાને માની રહ્યો છે, જેનો કર્મમાં અધિકાર છે. તો કે તમે શું કામ આવું કહો છો? તથા ઉપપાદિતમ અસ્માભિ. ઉપપાદિતમ અમે એ સંભવ એટલે કે સિદ્ધ કરી દીધું છે. વેદા વિનાશનમ નિત્યમ ય એનમ વેત્તિ. કોઈ આવવાનું નથી, કોઈ નથી આવવાનું. સોરી. તો કોઈ પણ પ્રકારે જો સમજો કિમ હંતિ કમ ઘાતયતિ. જો વિચાર ભગવાન ત્યાં પ્રશ્નાર્થ કરે છે. જેને એક અદ્વિતીય આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જેને અકર્તા અભોક્તા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, કિમ હંતિ કિમ ઘાતયતિ. જો એ કોનો હનન કરશે, કોના દ્વારા હનન ક્રિયા કરાવશે? આમ અકર્તા અકર્તૃત્વ અભોક્તૃત્વ ત્યાં સિદ્ધ કરી દીધું છે. પછી એને આપણે સંન્યાસ અને ત્યાગ જો છે એમાં આપણે એમને ઘસડી શકીએ એમ છે જ નહીં. જેને કર્મમાં અધિકાર છે એને માટે પછી સંન્યાસ અને ત્યાગ આપણે વિચારી શકીએ. ઇતિ અસ્મિન પ્રદેશે તૃતીયાદૌ છે. શંકરાચાર્ય કહે છે તૃતીયાદૌ ત્રીજા અધ્યાયના આરંભમાં પણ ભગવાને આ કહ્યું જ છે. નહીં કચ્છિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ કર્મકૃત. જે કર્મનો અધિકારી છે, જે પોતાને કરતા ભોગતા માને છે, એ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકે એમ છે. ત્યાં જ ભગવાન કહે છે તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને માટે કોઈ કર્મ, જે જ્ઞાની છે, જે તત્વદર્શી છે, એને માટે તો કોઈ કાર્ય છે જ નહીં. નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેના ચ કશ્ચિત. કર્મમાં પણ એને કોઈ પ્રયોજન નથી, અકર્મમાં પણ એને કોઈ પ્રયોજન નથી. આમ શંકરાચાર્ય કહે છે સંન્યાસ અને ત્યાગનો જે વિકલ્પ જે છે એ વિકલ્પ તો માત્ર ને માત્ર જે પોતાને કરતા ભોગતા માની રહ્યો છે, જે કર્મનો અધિકારી છે, એને માટે જ આપણે ચર્ચા કરવાની. એટલે ભગવાન આગળ કહે છે તત્ર એતેષુ વિકલ્પ ભેદેષુ. જો સમજો તો ભગવાન અહીંયા ચોથા અધ્યાયમાં આગળ કહે છે નિશ્ચયમ શૃણુ મે તત્ર, નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ, ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર, ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ, ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. સંન્યાસ અને ત્યાગનો જે વિકલ્પ છે એ વિકલ્પમાં નિશ્ચયમ શૃણુ મે તત્ર. અર્જુન, એમાં મારો નિશ્ચય તું સાંભળ. આગળ પેલો પૂર્વ મીમાંસા શું કહી ગયો, અન્ય શું કહી જાય કહે છે એ ભગવાને દર્શાવ્યું. અન્યના પક્ષને ભગવાને રજૂ કર્યા પછી ભગવાન હવે પોતાનો નિશ્ચય જણાવે છે. તત્ર ત્યાગે ભરત સત્તમ. અર્જુન, મારો નિશ્ચય હવે તું સાંભળ. શાને માટે? ત્યાગ માટે. ત્યાગ વિષય સપ્તમી, ત્યાગના વિષયમાં તું મારો નિશ્ચય સાંભળ. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. અર્જુન, ત્રણ પ્રકારથી ત્યાગ છે.
નિશ્ચયમ શૃણુ અવધારે મેં વચના ત્યાગ સંન્યાસ વિકલ્પે યથા દર્શિતે. ત્યાગ અને સંન્યાસના વિકલ્પમાં જે આગળ તને દર્શાવ્યું એની દ્રષ્ટિ હવે તું મારો નિશ્ચય સાંભળ. ભરત સત્તમા ભરતાનામ સાધુતમા. ભરત વંશમાં જે શ્રેષ્ઠ છે એવા અર્જુનને ભગવાન અહીંયા સંબોધન કરે છે ભરત સત્તમા. એટલું જ નહીં, ત્યાગો હિ ત્યાગ સંન્યાસ શબ્દવાચ્યો હિ યહ અર્થ સ એક એવ ઇતિ અભિપ્રેત્ય. ભગવાન કહે છે તું સંન્યાસ શબ્દનો પ્રયોગ કરે કે ત્યાગ શબ્દનો પ્રયોગ કરે, બંનેનો અર્થ એક જ છે, ત્યાગ જ છે. એટલે ભગવાન અહીંયા પેલી સંન્યાસની વાત જ નથી કરતા. જો વિચારી, ત્યાગ સંન્યાસ શબ્દવાચ્ય હિ યહ અર્થ સહ એક ઇતિ અભિપ્રેત્ય આહ ત્યાગ હિ ઇતિ. સંન્યાસ કહીએ કે ત્યાગ કહીએ, ખરેખર એક જ છે. પુરુષ વ્યાઘ્ર નરમાં ઉત્તમ પુરુષ જે છે એ અર્જુન ત્રિવિધ ત્રિપ્રકાર તામસાદિ પ્રકાર સંપ્રકીર્તિત શાસ્ત્રેષુ. સંપ્રકીર્ત સારી રીતે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ક્યાં? શાસ્ત્રેષુ. શાસ્ત્રમાં 3 પ્રકારના ત્યાગની વાત કરવામાં આવી છે. ભગવાન અહીંયા 3 પ્રકાર એમ કે છે. એટલે શંકરાચાર્યજી કે છે તામસાદિ પ્રકારે સાત્વિક ત્યાગ પણ હોઈ શકે, રાજસિક ત્યાગ પણ હોઈ શકે, તામસિક ત્યાગ પણ હોઈ શકે. યસ્માત તામસાદિ ભેદેન ત્યાગ સંન્યાસ શબ્દવાચ્ય અર્થ અધિકૃતસ્ય કર્મિણઃ અનાત્મજ્ઞસ્ય. જે અનાત્મજ્ઞ આત્માને જે જાણતો, આત્મજ્ઞ એટલે જે આત્માને જાણનારો છે, અનાત્મજ્ઞ એટલે કે જે આત્માને જાણતો નથી. જે અજ્ઞાની છે, જેનો કર્મમાં અધિકાર છે, એને માટે ત્યાગ શબ્દ વાચ્ય. ત્યાગ અને સંન્યાસ શબ્દ જે છે, ત્યાગ અને સંન્યાસ બંને શબ્દનો અર્થ એક જ છે, પણ એ 3 પ્રકારથી છે. ના પરમાર્થદર્શી. શંકરાચાર્યજી વારંવાર કહેતા રહે જે પરમાર્થદર્શી છે, જેને સર્વ કર્મનો સંન્યાસ કર્યો છે, એને માટે આપણે ચર્ચા અહીંયા કરતા. જેનો કર્મમાં અધિકાર છે, જે અજ્ઞાની છે. અયમ અર્થ દુર્જ્ઞાન તસ્માદત્ર તત્વમ ન અન્ય વક્તુમ સમર્થ. આ ત્યાગ જે છે એ ત્યાગનો તત્વ પણ જાણવું એટલું સરળ નથી. દુર્જ્ઞાન. જો આ સમજો, સંન્યાસ અને ત્યાગ જેને આપણે કહીએ એ પારિભાષિક શબ્દ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સામાન્ય અર્થમાં આપણે જેને ત્યાગ કહીએ છીએ, સામાન્ય અર્થમાં આપણે જેને સંન્યાસ કહીએ છીએ, એને અહીંયા લેવાનું નથી. અને એટલા માટે અયમ અર્થ દુર્જ્ઞાન. જો જેને જાણવું, જેને સમજવું અત્યંત કઠિન છે. તસ્માદત્ર તત્વમ ન અન્યમ વક્તુમ સમર્થ. અન્ય કોઈ એના તત્વને જાણવા માટે સમર્થ નથી, તો પછી એને કહેવું, એનો ઉપદેશ કરવું પણ એને માટે સામર્થ્યમાં, એની સામર્થ્યની બહારની વસ્તુ છે. અને એટલે ભગવાન શું કહે છે? મેં નિશ્ચયમ શૃણુ. અર્જુન, તું મારો નિશ્ચયને સાંભળ. અન્ય ન વક્તુમ સમર્થસ્માદ નિશ્ચયમ પરમાર્થ શાસ્ત્ર વિષયમ અધ્યવસાયમ ઐશ્વરમ શૃણુ. ઈશ્વરનું શાસ્ત્ર જે છે, પરમાર્થ શાસ્ત્રાર્થ વિષયમ. પરમાર્થ એટલે કે યથોક્ત શાસ્ત્ર. જો એટલા માટે હું હંમેશા કહું છું, તમે મન ગીતાના શબ્દો ભલે સરળ છે, પણ તમે મન ફાવે એવો અર્થ એનો નહીં કરી શકો. ત્યાગ શબ્દ પણ આપણે જયારે પ્રયોગ કરીએ છીએ, તો એ ત્યાગ શબ્દ પણ જે છે, આપણે સામાન્ય રીતે જેને ત્યાગ કહીએ છીએ, ખરેખર ત્યાગ છે જ નહીં.
અને એટલે ભગવાન કહે છે મારો નિશ્ચય તું સાંભળ. કેમ? કારણ કે પરમાર્થ શાસ્ત્રનો જે નિશ્ચય છે, અધ્યવસાયમ ઐશ્વરમ, ઐશ્વરમ એટલે કે ઈશ્વર દ્વારા જે કહેવામાં આવે છે, ઈશ્વરની વાણી દ્વારા, વેદ દ્વારા, ઈશ્વરની વાણી જે વેદ છે એ વેદ શાસ્ત્ર દ્વારા જે કહેવામાં આવ્યું છે, અર્જુન એ તું સાંભળ. તો કે ભગવાન તમારો નિશ્ચય શું છે? કહ પુનઃ સૌ નિશ્ચય, તમારો નિશ્ચય શું ભગવાન? જોયું છે? સંન્યાસ અને ત્યાગની આપણે ચર્ચા કરી રહ્યા છે. તો ત્યાગની દ્રષ્ટિએ કોનો ત્યાગ થવો જોઈએ અને કોનો ત્યાગ ન કરવો જોઈએ? જો આ વિચાર. સંન્યાસ અને ત્યાગનો અર્થ એક જ છે, ત્યાગ. પણ શાનો ત્યાગ કરવો જોઈએ, શાનો ત્યાગ ન કરવો જોઈએ? તો ભગવાન એનો નિશ્ચય આપણને અહીંયા જણાવે છે. જો વારંવાર આ શ્લોકનું અવતરણ હું કરું છું, તેમજ આમાં કોઈને કોઈ વિકલ્પ નથી. આપણા અંતઃકરણની શુદ્ધિ આપણે પ્રાપ્ત કરવી છે, આપણે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી છે. તો સ્વામીજી હંમેશા કહેતા કે આ ત્રણ જ કર્મ છે જેના દ્વારા આપણે અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ કરી શકીએ. યજ્ઞ દાન તપઃ કર્મ, યજ્ઞ દાન તપઃ કર્મ, ન ત્યાજ્યં કાર્યમેવ તત, ન ત્યાજ્યં કાર્યમેવ તત, યજ્ઞો દાનં તપશ્ચૈવ, યજ્ઞો દાનં તપશ્ચૈવ, પાવનાની મનીષિણાં, પાવનાની મનીષિણાં. જે કર્મનો અધિકારી છે, જે અજ્ઞાની છે, જેને હજી તત્વજ્ઞાનનું અધિકારીત્વ હજી પ્રાપ્ત નથી કર્યું, એને માટેનો નિશ્ચય શું છે? યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞ કર્મ, દાન કર્મ, તપઃ કર્મનો ન ત્યાજ્યમ, ક્યારેય ત્યાગ નહીં થવો જોઈએ. કાર્યમેવ, અવશ્ય કરવા યોગ્ય છે. કેમ? યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણાં. આ ત્રણ દ્વારા જ આપણે અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ કરી શકીએ. ન ત્યાજ્યમ ન ત્યક્તવ્યમ કાર્યમ કરણીયમ એવ. કેમ? કારણ કે પાવનાની વિશુદ્ધ કારણાની. ક્યારે? ફલ અનભિસંધિનામ. નિષ્કામ ભાવથી, ફળના અનુસંધાન કર્યા વિના, વિશેષ કર્મફળની અપેક્ષા વિના, વિશેષ કર્મફળનું અનુસંધાન કર્યા વિના જ જ્યારે આપણે યજ્ઞ દાન અને તપશ્ચર્યા કર્મ કરીએ છીએ ત્યારે આપણા અંતઃકરણ શુદ્ધિ અવશ્ય થાય. યોગના કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ. માત્ર ફળનું જ અનુસંધાન નહીં, આ કર્મ હું કરું છું એવો અહંકાર પણ નહીં. ઈશ્વરાર્પણ બુદ્ધિ જાત, ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ્યારે યજ્ઞ દાન અને તપશ્ચર્યા કર્મ કરવામાં આવે તો મનુષ્યને અવશ્ય અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. યજ્ઞ એટલે કે દેવતાઓને ઉદ્દેશ્ય, દેવતા ઉદ્દેશ્ય દ્રવ્ય ત્યાગ. રોજ દેવતાની પૂજા થવી જ જોઈએ. આ સમજ, કોઈ પણ પ્રકારે. પૂજા ત્રણ પ્રકારથી થાય. પૂજા જેને આપણે કહીએ ત્રણ પ્રકારથી છે. જો આ સમજો. પહેલી છે કાયિક પૂજા. ભલે તમે બહુ વિશેષ પ્રકારથી નહીં કરો પણ પંચોપચાર પૂજા તો કરી શકો. ભગવાનને આપણે અભિષેક કરીએ, સ્નાન કરાવીએ, ધૂપ દીપ ફલ ફૂલ, ભગવાનને સ્નાન કરાવીએ, ભગવાનને પુષ્પ અર્પણ કરીએ, ધૂપ દીપ નૈવેદ્ય, આ પંચોપચાર. જાઓ તો રોજ યજ્ઞ થવો જોઈએ, એટલે કે રોજ દેવતાની પૂજા થવી જોઈએ. રોજ પાઠ, વાચિક કર્મ એટલે પાઠ કરવાનો. ગીતાનો પાઠ કરીએ, વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ,
પુરુષ સૂક્તનો પાઠ કરીએ, રુદ્રીનો પાઠ કરીએ, એ જ રીતે માનસ કર્મ ધ્યાન કરીએ, જપ કરીએ. જો યજ્ઞ જયારે ભગવાન કહે છે એટલે યજ્ઞ એટલે દેવતાઓને આપણે પૂજા પાઠ જપ તપ કરીએ. જો દાનમ આપણે જોઈ ગયા 16મા અધ્યાય, યથાશક્તિ સંવિભાગ. અન્ન દાન કરી શકીએ, વસ્ત્ર દાન કરી શકીએ, ભૂમિ દાન કરી શકીએ, વિદ્યા દાન કરી શકીએ. રોજ દાન થવું જોઈએ. તપઃ વિહિત ભોગનો ત્યાગ કરીએ, ઓછામાં ઓછું બોલીએ, તપશ્ચર્યામય જીવન હોવું. ઓછામાં ઓછા ભોગથી જીવન જીવવું એને તપશ્ચર્યા કહેવાય. આનો કોઈ વિકલ્પ નથી, આ સમજો. રોજ યજ્ઞ થવો જોઈએ, રોજ દાન થવું જોઈએ, રોજ તપશ્ચર્યા કરવાની જ છે. ન ત્યાજ્યમ કાર્યમેવ તત. જો વિચાર, કોઈ પણ પ્રકારે એનો ત્યાગ થવો જોઈએ નહીં, રોજ આ થવું જ જોઈએ. ન ત્યાજ્યમ, ત્યાગ કરવો યોગ્ય નથી. જો કરવા યોગ્ય છે. જો એટલા માટે ભલે તમે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છો, ભલે તમે વેદાંતનું અધ્યયન કરો, એનો અર્થ એવો નથી કે તમે આનો ત્યાગ કરી દો. નહીં. જ્યાં સુધી અજ્ઞાન અવસ્થા છે, જ્યાં સુધી હજી આપણને કર્મમાં આસક્તિ છે, તો આ આવશ્યક છે આપણા જીવન. અને એટલે ભગવાન આગળ એ જ કહે છે, જો કાર્યમેવ તત કીધું, અવશ્ય કરવા યોગ્ય છે. એને ભગવાન આગલા શ્લોકમાં દર્શાવે. 6 શ્લોક. એતાન્યપી તુ કર્માણિ સંગં ત્યક્ત્વા ફલાનિ ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ. આ મારો ઉત્તમ નિશ્ચય છે. ઉત્તમમ નિશ્ચિતમ મતમ. આ મારો નિશ્ચિત ઉત્તમ મત છે. એતાની અપી કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાની. એતાની કર્માણિ કર્તવ્યાની. આ 3 કર્મ કરવા યોગ્ય છે. પણ કઈ રીતે કરવાનું? સંગમ ત્યક્ત્વા ફલાની ત્યક્ત્વા ચ. કર્મ કે કર્મ ફળમાં કોઈ આસક્તિ પણ નથી. એટલું જ નહીં, ફલાની ચ, ફળનો પણ ત્યાગ, નિષ્કામ ભાવથી કર્મ. આ કર્મ હું કરીશ અને આ કર્મ ફળ મને પ્રાપ્ત થશે, એવું કોઈ વિશેષ સંસારની અંતર્ગત કોઈ વિશેષ કર્મ ફળની અપેક્ષા નથી. આ સમજ. ફલાની ત્યક્ત્વા એટલે શું છે? સંસારની અંતર્ગત કોઈ વિશેષ કર્મ ફળની ઈચ્છા નથી. યજ્ઞ કરવામાં આવે, દાન કરવામાં આવે, તપશ્ચર્યા કરવામાં આવે, પણ કોઈ વિશેષ કર્મ ફળની અપેક્ષા નથી. કર્મમાં પણ સંગ આસક્તિ નથી. ઇદમ મે કર્મ, આ મારું કર્મ છે, મેં કર્મ કર્યું, કોઈ એવો ભાવ નહીં. જા નિષ્કામ ભાવથી, ઈશ્વર અર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. જેટલી આપણામાં ઈશ્વર અર્પણ બુદ્ધિ આવે ને, એટલી જ આપણી આસક્તિ ઓછી થતી. આગળ આવશે આ બધું જ ભગવાન સમજાવે કે કોઈ પણ કર્મ જ્યારે આપણે કરીએ છીએ તો ઈશ્વરના અનુગ્રહ વિના કોઈ કર્મ સંભવ જ નથી. વચન ક્રિયા બોલવું જે છે અગ્નિ દેવતાની કૃપાથી છે. તમે શ્રવણ કરી રહ્યા છો, દિગ્દેવતાની કૃપા છે. તમે જોઈ રહ્યા, દર્શન ક્રિયા કરી રહ્યા છો, સૂર્યનારાયણની કૃપા. કયા કર્મ માટે આપણે અહંકાર કરીએ? સંગમ ત્યક્ત, કોઈ કર્મમાં કોઈ પ્રકારે પણ આસક્તિ નથી. ફલાની છે, નિષ્કામ ભાવથી કર્મ કરે.
ઇતિ મેં પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમ. અર્જુન, આ મારો ઉત્તમ મત છે, નિશ્ચિત મત છે. આ સમજ જો. એટલે રોજ મંદિરે જવાનું એટલે જવાનું જ, રોજ જપ કરવાનો એટલે કરવાનો જ, એમાં કોઈ વિકલ્પ નથી. યજ્ઞ, દાન અને તપશ્ચર્યા એ કોઈ વિકલ્પ નથી. આજે યજ્ઞ કરે ને કાલે નહીં કર્યો, આજે જપ કરે ને કાલે નહીં કર્યો. રોજ યજ્ઞ થવો જોઈએ, રોજ દેવતાની પૂજા થવી. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત ઇતિ મે પાર્થ નિશ્ચિતમ મતમ ઉત્તમમ. શૃણુ નિશ્ચયમ શૃણુ મે તત્ર ઇતિ પ્રતિજ્ઞાય પાવનત્વં ચ હેતુમુક્ત્વા એતાની અપી કર્માણિ કર્તવ્યાનિ ઇતિ. એતાની અપી કર્માણિ કર્તવ્યાનિ એતદ નિશ્ચિતમ મતમ ઉત્તમમ. આમ નિશ્ચયમ શૃણુ મે તત્ર. અર્જુન, એ બાબતમાં તું મારો નિશ્ચય સાંભળ. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે, નિશ્ચય પોતાનો નિશ્ચય જણાવી રહ્યા છે કે આ 3 પ્રકારના કર્મ અવશ્ય કરવા જોઈએ, પણ એમાં કોઈ પ્રકારથી આસક્તિ નથી, કોઈ કર્મફળમાં કોઈ આસક્તિ નથી. કર્મફળ બંનેમાં આસક્તિનો ત્યાગ છે. ઇતિ પ્રતિજ્ઞાતાર્થ ઉપસંહાર એવ ન અપૂર્વાર્થમ વચનમ. ભગવાનનો નિશ્ચિત મત છે એટલે શંકરાચાર્યજી કહે છે પેલી પ્રતિજ્ઞા જે ભગવાને કહી ને, એ પ્રતિજ્ઞાનો ઉપસંહાર ભગવાન અહીં કરી રહ્યા છે. પણ અહીંયા કોઈ ન અપૂર્વાર્થમ વચનમ એતાની. ભગવાન અહીંયા કઈક નવી અપૂર્વ એટલે કે કોઈક નવીન વાત નથી કરી રહ્યા. આગળ અનેક વાર ભગવાન આ બધી ચર્ચા કરી જ ગયા છે. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. યજ્ઞની ચર્ચા આગળ ભગવાન કરી ગયા, દાનની ચર્ચા ભગવાન કરી ગયા, તપશ્ચર્યાની ચર્ચા આગળ ભગવાન કરી જ ગયા છે. 17 અધ્યાયમાં 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારના દાન, 3 પ્રકારના તપ આપણે જોઈ જ ગયા. પણ પ્રતિજ્ઞા ભગવાને કરી, એ પ્રતિજ્ઞાના ઉપસંહાર રૂપે ભગવાન અહીંયા કહી રહ્યા છે મેં નિશ્ચિતમ બતમ એતાની અપીતિ પ્રકૃત સન્નિકૃષ્ટાર્થાત ઉપપત્તે. જો તો એતાની શબ્દ પ્રયોગ પણ શાના માટે કરવામાં આવે? પ્રકૃત સન્નિકૃષ્ટાર્થ. પ્રકૃત એટલે કે આ અધ્યાયનો જે વિષય જે છે એ વિષયને અત્યંત સમીપ આ છે. સંપૂર્ણ ગીતા શાસ્ત્રનો ઉપસંહાર ભગવાન જ્યારે કરી રહ્યા છે તો ભગવાન ઉપસંહારમાં સ્પષ્ટ રૂપે આપણને દર્શાવી રહ્યા છે કે આ 3 કર્મ જે છે એ રોજ કરવા યોગ્ય છે, એનો ત્યાગ કરવાનો નથી. પણ અહીંયા આ પહેલી વાર અપૂર્વ અર્થ એટલે કે પહેલી વાર ભગવાન કહી રહ્યા છે એવું નથી. આ સમજ. અને એટલા માટે પ્રકૃત નિષ્કૃષ્ટાર્થ ઉપપત્તે. જે આપણે આ પ્રકરણનો જે વિષય જે છે એ વિષયને અત્યંત સમીપ હોવાને કારણે ભગવાન એતાની એવો શબ્દ પ્રયોગ. તો કે એતાની શબ્દ શાના માટે? જો આ સમજો, શંકરાચાર્ય દર્શાવે છે કે આ યજ્ઞ દાન અને તપશ્ચર્યા કર્મ જે છે એ 2 પ્રકારથી છે. સંગમ ત્યક્ત્વા એટલે કે આસક્તિનો ત્યાગ કરીને અથવા આસક્તિનો ત્યાગ કર્યા વિના. કરવાના બધા જ છે. જો સમજો, યજ્ઞ દાન અને તપશ્ચર્યા સંસારીએ પણ કરવાના છે, ગ્રહસ્થ પણ કરવાના છે, સાધકે પણ રોજ જ કરવાના છે. એતાની કર્તવ્યની બધાને માટે જ છે. જો આ સમજો, એતાની કર્તવ્યની એટલે કે આ કર્મ કરવા યોગ્ય બધાને માટે જ છે. પણ જે સંસારી છે, સા સંગસ્ય ફલાર્થિનઃ બંધ હેતવ એતાની અપી કર્માણી. જો વિચાર, જે સંસારી છે એ આસક્તિ સહિત આ કર્મ કરી રહ્યો છે,
તો જ્યારે એ આસક્તિ સહિત જ્યારે એ કર્મ કરે છે તો એ કર્મ એને માટે શું થશે? ફલાર્થિનઃ, વિશેષ કર્મ ફળના ઉદ્દેશથી કર્મમાં આસક્તિ રાખીને જ્યારે એ આ કર્મ કરે છે તો એ જ કર્મ એને માટે શું થાય છે? બંધ હેતવ હેતાની, એ જ કર્મ એના માટે બંધનનો હેતુ બને છે. કારણ કે વિશેષ પ્રકારના કર્મફળ ઉત્પન્ન થાય છે. એ કર્મફળ પુણ્ય જે છે એ પુણ્ય ભોગવવા માટે એને ફરી નવો જન્મ લેવો જ પડે. જેને ફળ, વિશેષ ફળની ઈચ્છા છે, જેને કર્મમાં આસક્તિ છે, એને માટે આ જ 3 કર્મ જે છે એ બંધનનો હેતુ બની શકે. પણ એતાની અપી કર્માણી મુમુક્ષોઃ કર્તવ્યાની ઇતિ અપી શબ્દસ્ય અર્થઃ. અપી શબ્દ દ્વારા ભગવાન શું કહી રહ્યા છે? મુમુક્ષુ દ્વારા પણ આ કરવા યોગ્ય છે. જો એટલે મેં તમને કીધું, સ્વામીજી હંમેશા કહેતા, લોકો વેદાંતનું અધ્યયન કરવા માંડે ને એટલે એ લોકોને એવું જ થઈ જાય કે આ બધું કઈ કામનું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે જે મુમુક્ષુ છે એને માટે પણ આ કર્તવ્યાની ઇતિ અપી શબ્દસ્ય અર્થઃ. ન તો અન્યાની કર્માણી અપેક્ષે એતાની અપી ઇતિ ઉચ્યતે. એતાની અપી કર્માણી આવું કીધું ને, આ કર્મો પણ, તો આ કર્મો પણ કરવા યોગ્ય છે. એનો અર્થ 2 રીતે થઈ શકે. એક એ રીતે થઈ શકે કે બીજા કોઈ કર્મ કરવાના છે એની સાથે સાથે આ કર્મો પણ કરવા યોગ્ય છે. એતાની અપી એમ જ્યારે કહેવામાં આવે તો અપીને કારણે શું થઈ શકે? અન્ય કર્માણી અપેક્ષા, એવું થઈ શકે. બીજા બધા કર્મની સાથે સાથે આ કર્મ પણ કરવા જોઈએ. એતાની અપી કર્માણી, એ શંકરાચાર્યજી કહે છે એવો અર્થ અહીંયા નથી કરવાનો. પણ અહીંયા અપી શબ્દનો અર્થ શું છે? મુમુક્ષુઃ કર્તવ્યાની ઇતિ અપી શબ્દસ્ય અર્થઃ. મુમુક્ષુ છે, જેને આ સંસારથી મોક્ષની જેને ઈચ્છા છે એને આ કર્મ અવશ્ય કરવા જોઈએ. સમજાય છે? હવે હું કહું છું, ગમે એટલે ધનનું ઉપાર્જન તમે કરી રહ્યા છો, ગમે એટલું ધન તમે વાપરી રહ્યા છો, પણ એ ધનમાંથી તમારે દાન કરવું જ પડે. તો જ તમારા ધનની શુદ્ધિ થઈ શકે. 5%, 10% દાન અવશ્ય કરવાનું. દાન કોઈ વિકલ્પ નથી, તપશ્ચર્યા કોઈ વિકલ્પ નથી, યજ્ઞ કોઈ વિકલ્પ નથી. મુમુક્ષુ માટે કેવા છે? કર્તાની એતાની અપી કર્તવ્યાની, એટલે કે તમે શાસ્ત્ર શ્રવણ કરી રહ્યા છો તો શાસ્ત્ર શ્રવણ સાથે સાથે યજ્ઞ, દાન અને તપશ્ચર્યા પણ અવશ્ય કરવાના છે. અમારે ઘરે તો બા પૂજા કરે ને, બા પૂજા કરે, બાને પુણ્ય મળે, તને નહીં મળવાનું. જો સમજ, લોકોમાં એવું થઈ ગયું છે. એ તો બા કરે ને, આપણે શું કામ કરવાનું? નવરાત્રી આવે ને, બાએ ઉપવાસ રાખેલા, અમે નહીં, બા ઉપવાસ રાખે. બા ઉપવાસ રાખે તો એ બાને પુણ્ય મળે, તને પુણ્ય નથી મળવાનું. તપશ્ચર્યા એટલે ઉપવાસ કરવો. વિહિત ભોગનો ત્યાગ કરીએ આપણે. એકાદશીનું વ્રત રાખીએ, નવરાત્રીનું વ્રત કરીએ, મૌન વ્રત રાખીએ. જો અનેક પ્રકારના વ્રત છે. તપશ્ચર્યાની અંતર્ગત અનેક પ્રકારના વ્રત છે. કોઈ કરે ને તમને મળે એવું થવાનું જ નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે એતાની અપી દ્વારા જે અપી શબ્દ જે છે એ અપી શબ્દ કોને માટે છે? મુમુક્ષોઃ કર્તવ્યાની ઇતિ. મુમુક્ષુઓ માટે પણ આ કર્તવ્ય છે. હું પહેલેથી કહેતી આવી, કેટલાક વેદાંતિઓ એવું માને આ પૂજા પાઠ શું કરવાના, એ તો બધું રમકડા નથી, એ પૂજા છે. સ્વામીજી બહુ સરસ કહેતા કે કાયિક પૂજા જે છે એ શ્રેષ્ઠ વસ્તુ છે. માત્ર ને માત્ર વૈદિક કર્મ જે છે એમાં આ કાયિક પૂજા છે. સ્વામીજી બહુ સરસ કહેતા કે તમારે ખરેખર
પુણ્ય ઉત્પન્ન કરવું છે, શ્રેષ્ઠ પુણ્ય ઉત્પન્ન કરવું હોય તો કાયિક પૂજા એ શ્રેષ્ઠ છે. કાયિક પૂજા દ્વારા તમે એ પુણ્ય ઉત્પન્ન કરી શકો, જેને કારણે તમારા અંતઃકરણની શુદ્ધિ થઈ શકે. કાયિક પુણ્યમાં સૌથી વધુ, કાયિક કર્મમાં સૌથી વધુ પુણ્ય ઉત્પન્ન થાય. કોઈ પણ કર્મ કરીએ, જો સમજી લો, કોઈ પણ કર્મ જ્યારે કરવામાં આવે તો એના બે ફળ, એક દ્રષ્ટ ફળ છે, બીજું અદ્રષ્ટ ફળ છે. દ્રષ્ટ ફળ એટલે અત્યારે અહીંયા તમને જે મળે ને દ્રષ્ટ ફળ કહેવાય. અદ્રષ્ટ એટલે જે પુણ્ય ઉત્પન્ન થાય. તો કાયિક કર્મ જે છે, પૂજા કરો, દાન કરો, તપશ્ચર્યા કરો, તો એ જે કાયિક કર્મ જે છે એનાથી શ્રેષ્ઠ પુણ્યની ઉત્પત્તિ થાય જો એને સંઘનો ત્યાગ કરીને, વિશેષ પ્રકારના કર્મફળનો ત્યાગ કરીને, વિશેષ પ્રકારના કર્મફળની અપેક્ષાનો ત્યાગ કરીને જ્યારે કર્મ કરવામાં આવે તો વિશ્રેષ્ઠ અદૃષ્ટ ઉત્પન્ન થાય. સૌથી વધારે અદૃષ્ટ ઉત્પન્ન, સૌથી વધારે પુણ્ય આ કાયિકમાં છે. વાચિક કર્મ જે છે એમાં પણ પુણ્ય છે, પણ જેટલું કાયિક કર્મમાં છે એટલું નથી. માનસ કર્મ જેને આપણે કહીએ છીએ, પૂજ્ય સ્વામીજી કહે કે માનસ કર્મ જે છે એમાં દ્રષ્ટ ફળ વધારે છે, અદ્રષ્ટ ઓછું છે. તમે ધ્યાન કરો, જપ કરો તો અહીંયા ને અત્યારે જ તમને મનમાં શાંતિની પ્રાપ્તિ થાય, મનમાં નૈશ્ચલ્યની પ્રાપ્તિ થાય. એનો અર્થ શું થાય? મુમુક્ષુએ પણ આ કરવા યોગ્ય છે. અપી શબ્દ દ્વારા ભગવાન અહીંયા મુમુક્ષુનો નિર્દેશ કરી રહ્યા છે. જે સંસારી છે, જે કર્મઠ છે, એને તો કર્મ અને કર્મફળમાં આસક્તિ છે, એટલે એને કહેવાની જરૂર નથી. સંગમ ત્યક્ત્વા ફલાની છે, સંગમ ત્યક્ત્વા ફલાની એતાની અપી કર્માણી જ્યારે ભગવાન કહે છે તો ભગવાન કોને ઉદ્દેશીને કહે છે? મુમુક્ષુને ઉદ્દેશીને કહે છે. એટલે શંકરાચાર્ય આગળ કહે છે, અન્ય વર્ણયંતી નિત્યાનામ કર્મણામ ફલાભાવાત સંગમ ત્યક્ત્વા ફલાની ઇતિ ન ઉપપદ્યતે એતાની અપી ઇતિ યાની કામ્યાની કર્માણી. એ શંકરાચાર્ય કહે છે અહીંયા કેટલાક લોકો એક બીજો અર્થ દર્શાવે. જા સમજો બરાબર. શંકરાચાર્યજીએ પોતાનો અર્થ તો દર્શાવી દીધો, બીજા શું કહે છે? અન્યાની, જો અન્ય વર્ણયંતી એટલે કે અન્ય લોકો આ પ્રકારે આ શ્લોકનો અર્થ કરે છે, વર્ણન કરે છે કે નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મનો ફળનો અભાવ હોવાથી સંગમ ત્યક્ત્વા ફલાની ચ ઇતિના ઉપપદ્યતે. નિત્ય કર્મ જે છે એનું કોઈ કર્મફળ હોતું નથી એવું એ લોકો માની રહ્યા છે, અને એટલા માટે સંઘનો ત્યાગ કરવો કે ફળનો ત્યાગ કરવો એવું અહીંયા સંભવ જ નથી. એતાની અપી ઇતિ યાની કામ્યાની કર્માણી નિત્યભ્યહન્યાની એતાની અપી ચ. એતાની અપી દ્વારા ભગવાન શું કહે છે? નિત્ય કર્મ તો કરવાના જ છે ને એનું તો કોઈ કર્મફળ છે જ નહીં, એટલે ફલમ ત્યક્તવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ જે કામ્ય કર્મ જે કરવામાં આવી રહ્યા છે, યાની કામ્યાની કર્માણી, નિત્ય કર્મથી અન્ય જે કામ્ય કર્મ જે છે એ કામ્ય કર્મ જે છે એતાની અપી કર્તવ્યાની, એ કામ્ય કર્મ પણ કરવા જ જોઈએ. જાય કિમુત જ્ઞાન દાન તપાંસી નિત્યાની ઇતિ. એતાની અપી દ્વારા શું કહી રહ્યા છે? કામ્ય કર્મ પણ કરવા જોઈએ, અને કામ્ય કર્મ કરવા યોગ્ય છે તો પછી યજ્ઞ દાન અને તપશ્ચર્યા વિશે તો પૂછવું જ શું, કારણ કે એ તો અત્યંત પુણ્ય આપનારા છે. એટલે શંકરાચાર્ય કહે છે
આવો અર્થ કરવાની આવશ્યકતા નથી. કેમ? નિત્યાનપી કર્માણામ ફલત્વસ્ય ઉપપાદિતમ. નિત્ય કર્મ જે છે એનું પણ કર્મફળ છે જ. જો આ સમજ. કેમ? યજ્ઞદાન તપસ્યૈવ પાવનાની ઇત્યાદિ વચનેન. યજ્ઞ દાન તપશ્ચર્યા પણ નિત્ય કર્મ છે, રોજ જ કરવાના છે. અને ભગવાન પાવનાની એ ભગવાન સ્વયં અહીંયાનું કર્મફળ દર્શાવે છે. એ આપણા અંતઃકરણને શુદ્ધિ કરનારા છે. તો તમે કઈ રીતે કહી શકો કે નિત્ય કર્મનું કોઈ ફળ નથી? નિત્ય કર્મનું પણ ફળ છે જ. ભગવાન સ્વયં જ કહે છે પાવનાની મનીષીને. પણ નિત્ય કર્મ જે છે, નિત્યાની અપી કર્માણી બંધ હેતુત્વાદ આશંક્યા જિહાસોહો મુમુક્ષોહો કુતઃ કામ્યેષુ પ્રસંગ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ નિત્ય કર્મ તો કરવાના જ છે, અને નિત્ય કર્મ કરવાના છે, સંગમ ત્યક્ત્વા કરવાના છે. તો પછી અહીંયા કામ્ય કર્મને તો પ્રસંગ જ ક્યાં આવવાનો? જ્યારે કર્મની આસક્તિનો ત્યાગ છે, વિશેષ કર્મ ફળનો ત્યાગ કરવામાં આવી રહ્યો છે, તો પછી અહીંયા આગળ કામ્ય કર્મને તો ક્યાં સ્થાન છે? કામ્ય કર્મને કોઈ સ્થાન છે જ નહીં. જો બંધ હેતુ તો આશંકયા જિહાસો હો મુમુક્ષ કુતઃ કામ્યેષુ પ્રસંગ. કોઈ પણ જિહાસો એટલે ત્યાગ કરવાની ઈચ્છાથી, ત્યાગ કરવાની ઈચ્છા વાળો જે મુમુક્ષુ જે છે, એ મુમુક્ષુ માટે કામ્ય કર્મની તો સંભાવના જ ક્યાં છે? જ્યારે નિત્ય કર્મમાં એને કોઈ વિશેષ પ્રકારની આસક્તિ નથી, નિત્ય કર્મને સંસારની અંતર્ગત એને કોઈ વિશેષ કર્મફળની અપેક્ષા નથી, તો પછી કામ્ય કર્મનો તો પ્રસંગ એને માટે જ આવે જ નહીં. અને એટલા માટે એતાની અપી દ્વારા જો તમે એવું કહેતા હોય કે કામ્ય કર્મનો ઉલ્લેખ છે, શંકરાચાર્યજી કહે છે એ તો સંભવ જ નથી. યજ્ઞ દાન તપ કર્મ એટલે નિત્ય કર્મ છે, રોજ જ કરવાના જ. એટલે શંકરાચાર્યજી હવે કહે છે કે હું આવું નથી કહેતો, ભગવાન સ્વયં અહીંયા સંપૂર્ણ ભગવદ્ ગીતામાં દર્શાવે છે કે કામ્ય કર્મને તો કોઈ સ્થાન છે જ નહીં, અને નિત્ય કર્મ પણ જે કરવાના છે એ સંગનો ત્યાગ કરીને, કર્મફળનો ત્યાગ કરીને જ કરવાના છે. સંપૂર્ણ ભગવદ્ ગીતાનો જે ઉદ્દેશ જે છે એ આ જ છે. એટલે શંકરાચાર્યજી શ્લોકનું અવતરણ કરે છે. પહેલા બીજા અધ્યાયનો શ્લોક, દૂરેણ હ્યવરમ કર્મ ઇતિ ચ નિંદિત્વાદ. જે કર્મ ફળની આસક્તિ રાખીને કર્મ કરી રહ્યો છે એ તો શું છે? અવરમ કર્મ, એ તો નિકૃષ્ટ કર્મ છે. દૂરેણ હિ અવરમ કર્મ. આવી ચાલ શંકરાચાર્યજી કહે છે એવા આસક્તિ સહિત જે કર્મ કરવામાં આવે છે એ કર્મને તો ભગવાન સ્વયં અહીંયા નિંદા કરી રહ્યા છે. સકામ કર્મની તો નિંદા સ્વયં ભગવાન અહીંયા કરે છે. અવર એટલે કે નિકૃષ્ટ પ્રકારના કર્મ છે. એટલું જ નહીં, યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. યજ્ઞના ઉદ્દેશથી કરેલા કર્મથી બીજા જેટલા પણ કર્મ જે છે એ બધા કર્મ બંધનકારક, અને એટલા માટે મુમુક્ષુને કરવા યોગ્ય છે જ. ઇતિ કામ્ય કર્માણામ બંધ હેતુત્વસ્ય નિશ્ચિતત્વાદ. સકામ કર્મની ભગવાન નિંદા કરે છે. એટલું જ નહીં, જે પણ કઈ કર્મ આપણે કરીએ છીએ, યજ્ઞાર્થાત, યજ્ઞ ઈશ્વર, યજ્ઞ વૈ વિષ્ણુ, યજ્ઞાર્થાત કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મથી અન્ય જેટલા પણ જે કર્મ છે, લોકોયમ કર્મ બંધન, આ બધા લોકને બાંધનારા કર્મ છે. જે મુમુક્ષુ છે એને તો મોક્ષની ઈચ્છા છે, તો એ આ બંધનકારી કર્મ કરશે જ નહીં. ક્યાં? ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે કર્મ કરવાનો છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી જ કર્મ કરીને એને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. આમ કામ્ય કર્મ જે છે એ બંધનનો હેતુ છે, એ ભગવાન સ્વયં જ દર્શાવે છે.
બીજા અધ્યાયમાં દર્શાવ્યું. ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન. ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે કર્મ કરવામાં આવે એના સિવાયના બાકીના જેટલા પણ કર્મ છે અન્યત્ર, એ બધા કર્મ બંધનકારી છે. અને એટલા માટે મુમુક્ષુ માટે તો એ કરવા યોગ્ય છે જ નહીં. ઈશ્વરાર્પણ બુદ્ધિથી સંગ આસક્તિનો ત્યાગ કરીને જ કર્મ કરવા. અને એટલે ભગવાન અહીંયા જે કહી રહ્યા છે એ મુમુક્ષુની દ્રષ્ટિએ કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકાર આ કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. આગળ આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.